તો હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય વિડીયો। તો ફરી પાછા એક લખણકોટા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। મસ્ત મજાનો મોર્નિંગ થઈ ગયું। મોર્નિંગ તો નહીં, આમ સાંજ જેવું લાગે, કારણ કે વાદળા એટલા છે ને એની વાત જ જવા દો। હમણાં 2 દિનની મોસમ એવો થયો ને, આજ થોડોક સારો છે, પણ ઓલપાની સાઈડ બહુ તો કાળું થઈ ગયું। કાંઈ મોસમ એવો થઈ ગયો ને, આપણે કાંઈ ગરડા જવાનો પ્લાન બનતો નથી, કારણ કે બસ કેન્સલ થઈ જાય એવું બધી પ્રોબ્લેમ આવે છે એ માટે। અને ઓલપાની સાઈડ ઓલો તોળ બિલ્ડિંગ છે ત્યાં તડકો છે, ઉપર વાદળા છે, આન પા તડકો, ઉપર વાદળું, મોસમમાં ફેરફાર થઈ ગયો છે। અત્યારે મેં કીધું એકાદ રીલ શૂટ કર્યું, કારણ કે અત્યારે મસ્ત મજાનું વાતાવરણ છે, એટલે મેં કીધું રીલ શૂટ કરી નાખ। વરસાદના કારણે જમીન થઈ ગઈ એકદમ પોચી, કારણ કે આ જમીન છે ને ખેડેલી છે, આ કોકનું છે, આ જમીન કોકની છે, આપણને ખેડેલી હતી ને તો એવું થઈ ગયું। ખેડેલી એમ તો એકદમ પોચી થઈ ગઈ છે। મસ્ત મજાનું વાતાવરણ છે, પણ તડકો એવો લાગે, ઘડીક તડકો ને ઘડીક થાય એવું થાય। કાંઈ ના ઘટે ને એટલા 8-5 ચોખ્ખું થઈ ગયું। 8-5 થોડાક છે, 8-5 હાવ નથી, ઉપર છે થોડા, આપણે ઓલપા રહીએ નથી અહીંયા ભાઈ, વાદળા જ છે નકરા। સુરતનો હાલ થઈ ગયો ને અત્યારે આપણે ગઢડા જવાની ફૂલ છે, કારણ કે તમે ગમે એટલું ફરી લો, દુબઈ વયા જાઓ, અમેરિકા વયા જાઓ, પણ તમને તમારા ગામડા સિવાય મજા નહીં આવે, એ મારી ગેરંટી છે 100%। લાગે 5-6 દી સારું લાગે, પછી તમારા ગામમાં જવું પડે તમારે। અને મિત્રો, હજી આપણે 10 મિનિટ થઈને હાવ એટલે હાવ વાતાવરણ બગડી ગયું છે, વધારે પડતું બગડતું જાય એમ। અને બધા કહેતા હતા ને ભાઈ સુરતમાં બધે ઓલું વાગશે, તો એ વાગ્યું તો ઓલું સાયરન ટૂટ કરતું, આપણે સાંભળ્યું હતું 7:30 લગભગ વાગ્યું હતું આપણા અંદાજે। આપણે રીલ્સ જોઈ હતી કે ભાઈ સાયરન વાગશે સુરતમાં, બધે નામ આપેલા હતા, મેં કીધું વાગશે તો વાગ્યું ખરા, વાગ્યું ખરા ને કોઈ કાંઈ એટલું બધું કાંઈ હતું નહીં, કારણ કે લાઇટ બાઇટ કોઈ બંધ નથી કરી આખા બિલ્ડિંગમાં, પણ જે મોટા વિસ્તારમાં જે લાઇટ બહુ હોય ત્યાં પછી લાઇટો બંધ થઈ ગઈ હતી। પણ આ અમારે એટલું બધું અસર નથી, કારણ કે અમે જે રહીએ ને એ છેલ્લો ભાગ કહેવાય સુરતનો, એટલા માટે અત્યારે મોસમ બગડતો જ જાય છે એકદમ। મોસમ અત્યારે એવો થાય ને વાત જ જવા દેજો। આનપા કાળું વાદળું આવી ગયું આનપા, અને વરસાદ બહુ પડતો નથી, પણ વીજળી બહુ થાય, કારણ કે કાલ પમદી જે વીજળી થઈ ને, મને તો એમ થયું બિલ્ડિંગ પડી ગઈ, ઘડીક તો બીક લાગી। મેં કીધું મારા ગરડા વયું જ જવું, કાકા સિટીમાં રહેવાય જ નહીં, નહીં લેવા દેવા કે ના આવી જવી, આપણું ગામડું ભલે આજે વયું જવું છે, બસ મળે ને તો આજ કાલ વયું જવાનું થાય 2 દી, અહીંયા રહેવાતા છે, ઘડીએ પડીએ સાયરન વાગવા મળે કાલે। સુરતના મોસમની કાંઈ ખબર જ નહીં પડતી, અહીંયા તાપ અને પાછો ખતરનાક નજારો થઈ રહ્યો ભાઈ। સુરત સિટીમાં તો શી ખબર શું થાય ને, ઘડીક વરસાદ આવે ને ઘડીક તડકો પડે ને, ઉપર તડકો છે, બાજુમાં વાદળ છે, આને પકાઈ નથી, તો આપણે નીકળીએ। જો ખાલી આ કેમેરામાં એટલું નહીં આપે, કાળું ખરેખર બહુ છે। આપણા ટર્નિંગ પોઈન્ટ છે, રીલ બનાવી નાખી છે તો આપણે કરવી જઈએ। અત્યારે વાતાવરણ થઈ ગયું છે કે વરસાદ આવવાનું, મસ્ત મજાનો ઘડીક તડકો ને ઘડીક છાંયડો આવે છે, વરસાદ આવશે ખરા। આપણે આજે બુકિંગ થઈ ગયું, આજે આપણે નીકળવાનું ફાઇનલી મિત્રો, આપણે ભવિષ્યવાણી સાચું પડે ને વરસાદ આવી ગયો, આપણી ભવિષ્યવાણી સાચી જ પડાય, કારણ કે આંબાલાલ નડિયાદ એકલા તો શીખવા ભવિષ્યવાણી કેટલી તો વાગી ગયા છે 4:30 ને, આપણે અત્યારે નીકળી ગયા છીએ બહાર રખડવા, કારણ કે આજ આપણો ફાઇનલી છેલ્લો દિવસ છે સુરત થઈ ગયું છે। આપણે
તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ લેક ગાર્ડનમાં. પેલી વખત આવ્યા છીએ આપણે અને લેક ગાર્ડનમાં પહોંચતા હોય તો આપણે અહીંયા નજારો સારો થોડુંક મોટું ગાર્ડન છે તો આપણે આટા ટાલા મારી હોય. આવું કાંક લોકેશન છે તો બંને કોઈ જાડવાને આપણે વચ્ચે રાઈન કરવાનું. આ થોડુંક તળાવ ટાઈપ છે, થોડુંક અંદર ઘાસ ઉગી ગયું મને લાગે ચોમાસામાં પાણી ભરાતું છે અંદર એવું લાગે. મસ્ત મજાનું ગાર્ડન છે, લેક ગાર્ડન એવું નામ છે. તો વિમાન મસ્તીનું મજાનું ઉઈ ગયું અંદર. તો બને તળાવ બતાવો, તળાવ જ છે ફાઇનલી એવું, કારણ કે અહીંયા છે જેવું જો તળાવ ટાઈપ છે. આવું છે થોડુંક ને બિલ્ડિંગમાં પૂજા પાઠ થાય એટલે બહુ જ્યાદા અવાજ આવે છે. સારું છે તો પણ આની કરતાં આપણે પાસ કર્યું ઓલું મૂળ ગાર્ડન. વડલામાં જો ખાલી કયા ટીંગા તો ઉપર હતો ટીંગા નહીં કાંક ખાતું બાતું છે ને તો આવશે માથે કરતાં શાંતિથી આગળ જાય. આટલું કોક છે લેક ગાર્ડન. ગલુડિયું નથી, બિલડી ફોરેનની ક્યાં રહી ફોરેનની ખાલી આમ ચાલતું રહેવાનું. ગોળ એક વચ્ચે તણાવ ને ગોળ ફરતું ચાલી રાખવાનું. ઓટલા થોડોક સ્પેસ છે રમવા જેવો. અહીંયા કાંઈ એટલું બધું છે નહીં, એટલું બધું ખાસ નથી આપણા અંદર. મને એમ કે સારું હશે પણ નારિયેળી છે, નારિયેળી નારિયેળી ઉગાડી જો આડી ઉગાડી આડી. હવે આવશે કેમ્પિંગ એરિયા છે, કેમ્પિંગ કરે નીવડાય. બાજુ બિલ્ડિંગમાં પૂજા પાઠ હાલે એટલે બહુ જ્યાદા અવાજ આવી રીતના હાલવાનું હોય ને તો મજા થયા કરે. બે એક પર ચાડવા અને આટલામાં આટલો સ્પેસ. લોકેશન મસ્ત આવે પણ આપણે ફોટો એટલો બધો પાડવાનો શોખ નથી, કારણ કે બ્લોગ બનાવતો એટલે ફોટો પાડવાનો શોખ આપણે વયો જાય એકદમ. એ લોકેશન જોયું ખાલી ફોટા આવે દુનિયા પણ આપણે પાસે ફોન નબળો રહે કેમ ફોટા પાડવા. આપણે લેવો ને આઈફોન થઈ પાડશું. હા થોડોક આવો સ્પેસ છે, કાંઈ એટલું બધું ખાસ નથી. રમવું હોય તો રમાયા કાંઈ, બાકી આપણે કોઈ રમતા દઈએ નહીં એટલે આપણા કામની વસ્તુ નથી. આપણે વહી એવી કરે એટલું બધું કાંઈ ખાસ છે નહીં. એ છતાંય તમે રહેતો આંટો મારે લીધો. બાકી આમ ફોટા પાડવાની જગ્યા તો મસ્તી નહીં એકદમ આમ ગોળ મસ્તીનો. આ શું છે જરા કોમેન્ટ કરજો, મને નહીં ખબર. આ શું આ શું હે ખરા પણ આપણે ખબર નથી. બહારથી કાંક આવું દેખાય લેક ગાર્ડન અને રસ્તો વયા આવજો એની ટાઈમ બધું રેડી. તો આપણે આપણી જગ્યાએ આવી ગયા ને મસ્ત મજાના વાદળ છે ને એના ઘરે વયા ગયા ને આપણે મસ્ત મજાનો તડકો આવ્યો ને આપણે આજે ઘરનું અંદર થઈ જવાનું છે ગરડા. ગરડા જઈને ત્યાં બ્લોગ બનાવીશું. ભલે કાંઈ કોન્ટેન્ટ ન પણ ત્યાં એમને મજા આવે, અહીંયા મજા નહીં આવતી. 5 દી સારું લાગે, બાકી બધા તો કાંઈ ન કહેવાય ને. તારે તડકો જો નીકળ્યો વાદળ તો ગાયબ જ થઈ ગયા છે. જો વાદળ હા હોઈ ગયા. આજ સારો મોસમ છે રોજ કરતા. એકાદ રીલ બીલ શૂટ કરીને ઘર ભેગા થઈ જાય અને રાતનું શું બતાવી આપણે નીકળતા હોય. તો ફાઇનલી આપણે બસમાં બેઠી ગયા છીએ અને અત્યારે આપણે બસમાં બેઠીને આ વીઆઈપી સર્કલ છે. તો હવે આપણે નીકળું છું ગઢડાનો. કાલનો લોગ આવે છે ગઢડાનો, તો જયા કરો. હજી આપણે થોડીક સમજ રહો. તો અત્યારે વાગી ગયા છે 1:15 જેવું થયું અને અત્યારે આપણે ઊભા રહી ગઈએ હોટલે.
બસ પહોંચવાનો વાર જ છે થોડાક ક્ષણમાં એ સવાર લગી પોગાડવાનું. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 2:42. અત્યારે આપણે ગીત વાગી રહ્યા. ના લીધી